હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું ટાટ HS 2026 મેન્સ પરીક્ષાનું સંપૂર્ણ એનાલિસિસ, જે 2023 અને 26 ની સરખામણી, મેરિટ કેટલું રહેશે, મેરિટ નીચું જવાના 4 મોટા કારણો છે, અને પેપર 1 અને 2 માટે બેસ્ટ ટાઈમ મેનેજમેન્ટ ફોર્મ્યુલા, સ્માર્ટ અને પરફેક્ટ રણનીતિ. તો જોઈએ 2023 અને 2026 ના આંકડાકીય સરખામણી. તો ઉમેદવારોની સંખ્યામાં વધારો. 2023માં અંદાજિત 41,000 ઉમેદવારો હતા, જ્યારે 2026માં આંકડો 47,000 પહોંચ્યો છે. સ્પર્ધા વધી છે. 2023નું હાઈએસ્ટ પરિણામ વાસ્તવિકતા. તો કુલ 14,603 ઉમેદવારો 120 પ્લસ ગુણ લાવ્યા હતા, જેમાંથી માત્ર 45 ઉમેદવારો જ એવા હતા જે 150 ગુણ લાવી શક્યા હતા. ઊંચું મેરિટ લાવવું અઘરું છે. 2026 પાસિંગ ધોરણ. જનરલ કેટેગરી માટે 120 ગુણ અને અનામત એટલે કે ઓબીસી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ માટે 110 ગુણ લાવવા ફરજિયાત છે. જે આ નિયમ બદલાયો છે 2026માં, એ ઓબીસી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ માટે 110 ગુણ લાવશે તો પણ ટાટ એક્ઝામની અંદર પાસ ગણાશે, અને જનરલ કેટેગરી માટે 120 પાસ ગણાશે. મેરિટ નીચું જવાના 4 મુખ્ય કારણો છે. હા, તો આ વખતે થોડું મેરિટ 2023 કરતાં નીચું, થોડું 1-2 માર્ક્સમાં પ્લસ માઇનસ હોઈ શકે છે, કારણ કે એના 4 મુખ્ય કારણો છે કે પેપર 1 ગુજરાતી પેપરની લંબાઈ. 2 મોટા નિબંધો લખવામાં ઉમેદવારોનો સૌથી વધુ સમય વેડફાયો. બીજું કે ઓપ્શન વિકલ્પ વગરનું પેપર, જે વિષયનું પેપર હતું બધાનું, એમાં ઓપ્શન ન હતા, અને આખું 100 માર્ક્સનું કન્ટેન્ટ પેપર કોઈ પણ આંતરિક વિકલ્પ વગર ફરજિયાત લખવાનું હતું, જે 2023 કરતાં થોડું અઘરું લાગ્યું હતું. બધા જ વિષયમાં થોડું થોડું અઘરું હતું, કારણ કે કોઈ જાતના વિકલ્પો હતા નહીં. વૈકલ્પિક એટલે કે જો પેલો ન આવડતું હોય તો આપણે બીજો લખી શકીએ, એવો કોઈ વિકલ્પ હતો નહીં, ફરજિયાત હતા. અને ત્રીજો પ્રશ્ન કે પદ્ધતિશાસ્ત્ર ફરજિયાત. એટલે આ વખતે 2023માં પદ્ધતિશાસ્ત્ર ઓરમાં હતું. વૈકલ્પિક રીતે હતું કે વિષયનો પ્રશ્ન હોય તો બધા વિષયનું જ લખતા અને પદ્ધતિશાસ્ત્રને વિકલ્પ તરીકે કાઢી નાખતા, પરંતુ આ વખતે 25 માર્ક્સનું પદ્ધતિશાસ્ત્ર બધા માટે ફરજિયાત હતું. તો 25 માર્ક્સનું પદ્ધતિશાસ્ત્ર ફરજિયાત હોવાથી જેઓ રેગ્યુલર બીએડ નથી ભણ્યા તેમને નુકસાન થયું. હવે ચોથો કે લાંબા પ્રશ્નો. 4 અને 5 માર્ક્સના પ્રશ્નો અપેક્ષા કરતાં વધુ લાંબા હતા, જેનાથી ટાઈમ મેનેજમેન્ટ ખોરવાયું. આ હતા 4 મુખ્ય કારણો જે કદાચ 2023 કરતાં પરિણામ નીચું આવી શકે છે. તો આગળ જોઈએ પેપર 1 ગુજરાતી ટાઈમ મેનેજમેન્ટ ફોર્મ્યુલા. તો 2000 પેપર 1 ગુજરાતી ટાઈમ મેનેજમેન્ટ ફોર્મ્યુલા એટલે કે ટાટ એચએસમાં આપણે જે ભૂલ કરી છે એ હવે ટાટ એસમાં ભૂલ કરવાની નથી. તો કુલ સમય છે 150 મિનિટ. આ રીતે સમયની વહેંચણી કરો. વ્યાકરણ પાછળ 15 મિનિટ ફાળવો, સંક્ષેપીકરણ માટે 15 મિનિટ ફાળવો, અને પત્ર લેખન માટે 25 મિનિટ ફાળવો. અને પત્ર લેખન માટે 25 મિનિટ ફાળવો, પણ જો થઈ શકે તો 5 મિનિટ તેમાંથી બચે તેવું કરજો. અને ચર્ચા પત્રમાં 35 મિનિટ, અને નિબંધ 2 લખવાના છે એટલે એમાં 30 મિનિટ, 60 મિનિટ કદાચ જો જલ્દી લખાઈ જાય એવી ઉતાવળ કરવી, નહીં તો 60 મિનિટથી વધુ ન લેવું નિબંધ પાછળ. આ રીતે 150 મિનિટનું મેનેજમેન્ટ કરવાનું છે. જો નિબંધ માટે છેલ્લે પૂરો 1 કલાક બચશે તો જ તમે શાંતિથી અને સારા અક્ષરે 2 મોટા નિબંધ લખી શકશો.
તો આ હતું ટાટ એસ માટે ફોર્મ્યુલા, એટલે કે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતના કરો કે પેપર 1 માટે સૌથી પહેલા એવું જ રાખવાનું કે વ્યાકરણ લખી દેવાનું, જેના પાછળ 15 મિનિટમાં વ્યાકરણ લખાઈ જાય તેટલો સમય ફાળવવાનો છે. અને પછી સંક્ષેપીકરણ, એ પણ ખાલી શીર્ષક જ આપણને શોધવાનું છે અને અંદરથી જ આપણને સંક્ષેપીકરણ કરવાનું છે. એટલે એને પણ આપણે 15 થી 20 મિનિટમાં, કદાચ 15 મિનિટની અંદર જ રાખવાનું કે 15 મિનિટમાં 2 સંક્ષેપીકરણ આપણે પૂરા કરી દઈએ. પછી આગળ જઈએ કે પત્ર લેખન. તો પત્ર લેખનમાં 25 મિનિટ કીધું છે, પરંતુ 20 મિનિટમાં જો પૂરું થઈ શકે તો એવી ગોઠવણી કરવાની છે. અને ચર્ચા પત્રમાં 35 મિનિટ. તો ચર્ચા પત્ર થોડા વિસ્તારથી લખવાના હોય છે, 2 પેજ ભરાય એટલા માટે ચર્ચા પત્રમાં 35 મિનિટ ફાળવવાની રહેશે. અને નિબંધમાં 50 થી 60 મિનિટ ફાળવવાની રહેશે. તો જ આપણું આ મેનેજમેન્ટ આવું પાકું રાખીશું, તો જ પેપર 1 સારી રીતે પૂરું થશે. કદાચ ટાટ એચએસમાં ઘણા વિદ્યાર્થી એવા હતા જેમને નિબંધની અંદર પહેલો નિબંધ સરસ રીતે લખવા રહ્યા હતા, તો બીજા પેપરમાં એટલે બીજા નિબંધમાં થોડુંક રહી ગયું હતું, એવું બધું હતું. અને જો પહેલેથી જ પહેલો પ્રશ્ન નિબંધથી જ શરૂઆત કરી હતી તો નિબંધ જેવી રીતના માંગ્યા હતા તે ફૂલ સરસ રીતે લખવા રહ્યા હતા, તો પાછળથી તેમને ટાઈમ બચ્યો ન હતો. જે પત્ર અને ચર્ચાપત્ર માટે ઓછું લખાણ લખવામાં આવ્યું હતું. એ માટે આ રીતના ટાઈમ મેનેજમેન્ટ કરી શકો. પછી તમે જે રીતે તમારો ટાઈમ નક્કી કર્યો હોય એ રીતે લખી શકો છો, પણ મારા વિચાર પ્રમાણે તમે આ રીતે કરી શકો છો. હવે આગળ પેપર 2 કન્ટેન્ટ સ્માર્ટ ટાઈમ મેનેજમેન્ટ, એટલે કે બીજું પેપર. તો બીજું પેપર કેવી રીતના પૂરું કરવું એનો ટાઈમ મેનેજમેન્ટ છે કે કુલ સમય 180 મિનિટ, કોઈ પ્રશ્ન ન છૂટે તેની ગેરંટી. તો 1 માર્ક્સના 15 પ્રશ્નો છે. કેટલા? એક માર્ક્સના 15 પ્રશ્નો. તો એક પ્રશ્નની પાછળ 1 જ મિનિટ બગાડીને 15 પ્રશ્નો પહેલા જ લખી દેવાના છે, જે 15 મિનિટમાં ફટાફટ લખવાના છે. પછી બીજો પ્રશ્ન છે, છેલ્લેથી બીજો પ્રશ્ન આમ છે કે 11 પ્રશ્નો છે. જે 11 પ્રશ્નો છે પણ એ 2 માર્ક્સના છે. 2 માર્ક્સના 11 પ્રશ્નો છે, જે 25 મિનિટમાં પૂરા કરવાના રહેશે. અને 4 માર્ક્સના પ્રશ્નો છે, જે 4 માર્ક્સના પ્રશ્નો છે તે 7 પ્રશ્નો આવે છે, જે 55 મિનિટ. અહીં મેથડના પ્રશ્નો પણ કવર થઈ જશે, એટલે 55 મિનિટની અંદર આ 7 પ્રશ્નો તમારે કરવાના રહેશે. અને 5 માર્ક્સના જે સૌથી પહેલો પ્રશ્ન છે, 7 પ્રશ્નો જે 5 માર્ક્સના છે તે 80 મિનિટ. એ સૌથી વધુ ધ્યાન અને લખાણ અહીં આપવાનું રહેશે, કારણ કે 5 માર્ક્સનો પ્રશ્ન છે એટલા માટે. ને પેપર ચેકિંગ, તો છેલ્લે 5 મિનિટ જેવું આપણે આ બધું જ કરતા 5 મિનિટનો સમય મળશે છેલ્લે આ બધું પેપર પૂરું થયા પછી. તો પેપર ચેકિંગ કરવું કે છેલ્લે 5 મિનિટ પેપર ચેક કરવા માટે. તો આગળ જોઈએ હવે કે દરેક વિષય મુજબ અપેક્ષિત મેરિટ સેફ ઝોન. તો આપણે 2026નું જે ટાટ એચએસનું પેપર ગયું તે અંદાજે મેરિટ કેટલું રહેશે તેની વાત કરીએ તો ભાષા અને વિજ્ઞાન. તો કઈ ભાષા? તો ગુજરાતી, સંસ્કૃત, ગણિત, વિજ્ઞાન. આ વિષય એવા છે કે આમાં વિદ્યાર્થીઓ ઘણા બધા હોય છે, તો અંદાજિત મેરિટ 130 થી 140ની વચ્ચે જ રહેશે. 40થી ઉપર નહીં જાય, પરંતુ 130 થી 140ની વચ્ચે રહી શકે છે. સામાજિક વિજ્ઞાન અને કોમર્સ, જેમાં ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર અને બીજા કોમર્સના જે વિષયો છે તેનું અંદાજિત મેરિટ 130 થી 135ની વચ્ચે રહેશે. હા, ગુજરાતી, સંસ્કૃત અને ગણિત વિજ્ઞાનના જે ઉમેદવારો વધારે છે એટલા માટે 140 સુધી જઈ શકે છે, પરંતુ જે આ બીજા છે ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, કોમર્સ અને બીજા વિષયો એ અંદાજિત 135થી નીચેનું રહી શકે એવો મારો ખ્યાલ છે. પછી અન્ય વિષયો જેમાં હિન્દી અને સમાજશાસ્ત્ર, તો 130ની આસપાસ રહી શકશે. અને અંગ્રેજી
તો અંગ્રેજી વિષય એવો છે જેમાં ઉમેદવારો ઘણા બધા ઓછા છે. જો 120 માર્ક પાસ થયા હોય તે પણ અહીંયા લાગી જાય એમ છે. તો 135 થી એના અંગ્રેજીમાં 115 થી 120 માર્ક્સ જો હશે તો પણ અંગ્રેજી વિષયમાં કદાચ મેરિટમાં આવી જાય. જો તમે અનામત કેટેગરીમાં છો તો 110 અને જનરલ કેટેગરીમાં છો તો 120 પાસિંગ માર્ક્સ છે. પરંતુ પાસિંગ માર્ક્સ લાવવાથી ખાલી પાસ જ ગણાશે, પરંતુ મેરિટમાં આવવા માટે 125 130 થી ઉપરની ગણતરી તો રાખવી જ પડશે. કારણ કે આ વખતે થોડું પેપર સ્ટાઇલ બદલાઈ હતી, જેના કારણે પદ્ધતિના પ્રશ્નો ઉમેરાયા અને નિબંધના કારણે થોડું મેરિટ 2023 કરતાં નીચું આવવાની સંભાવના છે. તો આગળ એક કે ટાટ HS નું જો રિઝલ્ટ આવી જાય ને પછી આપણને એવું લાગે છે કે મારા રિઝલ્ટની અંદર કઈ ખામી છે ને હું રીચેકિંગ કરાવવા માંગુ છું, તો આવી મોટી ભૂલ તમે ક્યારેય ન કરતા. તો એનું મૂળ કારણ, એની વાસ્તવિકતા શું છે, તો એના વિશે પણ ચર્ચા કરી લઈએ કે શું રીચેકિંગ કરાવવાથી માર્ક્સ વધે છે. આ કડવું સત્ય છે કે ક્યારેય માર્ક્સમાં વધારો થતો નથી રીચેકિંગથી. તો એનો નિયમ શું છે, તો નિયમ મુજબ રીચેકિંગમાં માત્ર સરવાળાની ભૂલ અથવા તો કોઈ પ્રશ્ન ચેક કર્યા વગરનો રહી ગયો હોય તો જ સુધારો થાય છે. તો આમ આ રીચેકિંગનું મોટામાં મોટું એ કડવું સત્ય છે કે રીચેકિંગમાં ક્યારેય જો સરવાળામાં ભૂલ રહી ગઈ હોય તો તે ભૂલ સુધરે છે, અથવા તો કોઈ પણ પ્રશ્ન ચેક કર્યા વગરનો છૂટી ગયો હોય તો તે જ ચેક થાય છે. શિક્ષકે નિબંધમાં કે મોટા પ્રશ્નોમાં જે માર્ક્સ આપી દીધા છે તેનું ફરીથી મૂલ્યાંકન કરવામાં આવતું નથી. તો કોઈ પણ નિબંધના જો 10માંથી કોઈએ 7 કે 8 માર્ક્સ આપી દીધા અથવા તો તેનાથી નીચે આપ્યા છે તો તેના ફરીથી તેમાં માર્ક્સ સુધારવાના નથી. માટે રીચેકિંગના ભરોસે બેસવા કરતાં આવનારી પરીક્ષાઓ માટે લખાણની સ્પીડ અને ટાઈમ મેનેજમેન્ટ સુધારવા પર વધુ ધ્યાન આપો. તો 2026માં જે આપણે આ ભૂલ કરી છે ટાટ HSમાં, એ ભૂલ હવે ન થાય અને આ ટાટ એસમાં આપણે ટાઈમ મેનેજમેન્ટ કરી શકીએ અને સુધારા કરી શકીએ. તે માટે હવે લખાણને વધારવું પડશે અને લખાણ વધારવું પડશે. એનો મતલબ કે લખાણની સ્પીડ વધારવી પડશે અને જે આ પેપર સરસ રીતે આખું પૂર્ણ થઈ જાય એનું ટાઈમ મેનેજમેન્ટ કરવું પડશે. તો બસ આટલે સુધી. તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.